ડાંગના યુવકે 36 લાખની નોકરી ઠુકરાવી પોતાના વતનમાં બાળકોને શિક્ષણ આપવાનું બીડું ઝડપ્યું છે। ડાંગના છેવાડાના ગામમાં કોઈ પણ સુવિધા વગર ગરીબ પરિવારમાં ઉછરેલા યુવક અવિરાજ ચૌધરીએ દિલ્હી આઈઆઈટીમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું। અવિરાજ ચૌધરીને કોલકાતાની એક કંપનીમાં વાર્ષિક 36 લાખ રૂપિયાના પેકેજની નોકરી પણ મળી હતી। જો કે પોતાના વતન માટે કંઈક કરવાની ભાવના સાથે અવિરાજે નોકરી છોડી અને ડાંગના ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું। સાથે જ અવિરાજ યુપીએસસીની તૈયારીઓ પણ કરે છે। અવિરાજ ડાંગના અન્ય બાળકોને અભ્યાસમાં મદદ કરવાની સાથે તેમને પ્રોત્સાહન આપી રહ્યો છે। દિલ્હીમાં મારું ટેક્સટાઇલ એન્જિનિયરિંગ હતું, એ પૂર્ણ કર્યા પછી કલકત્તા ખાતે મને કંપનીમાં જોબ મળી ગયેલી, પરંતુ એ પછી પેકેજ મેં રિજેક્ટ કર્યું અને હાલ હું લિંગા સ્કૂલમાં અહીંયા ગણિત માટે જેડબલ્યુ ભણાવતો છું। અહીંયા રહીને હું મારું બી પોતાનું સપનું છે કે હું યુપીએસસી પાસ કરું, એની તૈયારી બી કરતો છું અને સાથે સાથે મારા સમાજના જેટલા બી બાળકો છે એ લોકોને હું જેડબલ્યુ એડવાન્સની તૈયારી કરાવતો છું કે એ લોકો બી પોતાનું સપનું છે કે આઈઆઈટી એનઆઈટીમાં જવાનું એ પૂરું પાડી શકે। હું લિંગા ખાતે 11-12 સાયન્સ અહીં કરી રહ્યો છું। અહીં અમને અવિરાજ સર ભણાવે છે। 11-12માં મારું મેથ્સ છે એટલે તે અમને ગણિત ભણાવે છે। તેમનું ગણિત બહુ સારું છે। તે આઈઆઈટીએન થયેલા છે, તે આઈઆઈટી દિલ્હીમાં ભણેલા છે। તેમનું કરિયર છોડીને અમને અહીં ભણાવવા આવેલા છે, તો અમને ઘણી ખુશી થાય છે અને તેનાથી અમને ઘણી પ્રેરણા મળે છે। અને તે સૌપ્રથમ ડાંગના વિદ્યાર્થી હતા કે જે આઈઆઈટીમાં ગયેલા અને તે દેશની બીજા નંબરની આઈઆઈટી અને તેમને ત્યાં અભ્યાસ કરેલો છે અને તે સારું ગણિત ભણાવે, તેમને સારું એટલે જેડબલ્યુ મેન એડવાન્સ લેવલનું ભણાવતા આવડે છે।